નમસ્કાર, સ્વાગત છે તમારું મારી સાથે નવા એક વ્લોગમાં. અમે નીકળી ગયા છીએ અત્યારે નડાબેટ કે જે બનાસકાંઠાનું સૌથી જોવાલાયક અને જબરજસ્ત સ્થળ છે. એની સાથે સાથે માં નળેશ્વરી માતાજીનું જબરજસ્ત મંદિર પણ આવેલું છે અને આજુબાજુમાં સીમા દર્શન માટે પણ હજારો વસ્તીઓ 15મી ઓગસ્ટ હોય, 26મી જાન્યુઆરી કે પછી કોઈ પણ દિવસ આડા દિવસે પણ બહુ બધી વસ્તીઓ જોવા મળતી હોય છે. તો અમે તમને બતાવીશું આજે કે નડાબેટની અંદર જોવાલાયક સૌથી સારામાં સારી વસ્તુ કે જેના માટે હજારો વસ્તી કેમ જોવા આવે છે. મિત્રો, તો આગળ તમે વિડીયોમાં જોઈ શકશો કે બહુ બધું મજા આવે એવું સ્થળો છે. ત્યાં આગળ એકવાર તો આવવા જેવું છે. આ એક વિશાળકાય દરિયો હતો. જો આગળ કહેવાય છે કે વર્ષો પહેલા જ્યારે રા નવગણ એમની બહેનને બચાવવા માટે સંતમા વરોડી નળેશ્વરીએ એમને રસ્તો બતાવ્યો હતો અને એમની સાથે સાથે છેક સાંજ સુધી માં વરોડી નળેશ્વરી માતા ગયા હતા. તો હવે મિત્રો તમે જોઈ શકો છો કે આપણે લગભગ ઠેકાણે પહોંચી ગયા છીએ. તો મિત્રો, આપણે સૌથી પહેલા વાત કરીએ તો સૌથી પહેલા આપણે શું કરશું? સૌથી પહેલા માં નળેશ્વરીના આપણે સૌ પ્રથમ દર્શન કરશું. ત્યારબાદ હું તમને અહીંના જે જોવાલાયક જે વસ્તુઓ છે હું તમને બતાવીશ. જબરજસ્ત જોવાલાયક સ્થળો છે અહીંયા નળેશ્વરી માતાજીના મંદિરની આજુબાજુમાં. તો ચાલો મિત્રો, આપણા મિત્રો સાથે સૌથી પહેલા નળેશ્વરી માતાજીના દર્શન કરીએ. આમ તો અહીંયા શું છે કે વિડીયો ઉતારવાની અને ફોટો પાડવાની મનાઈ કરેલી છે, પણ માતાજીનો આપણે થોડોક માપનો એવો ફોટો વિડીયો લઈ અને આપણે આગળના દ્રશ્યો જોશું. તો ચાલો મિત્રો, આગળ જોઈએ તો તમને જબરજસ્ત એક ભગવાન ભોળાનાથ એટલે કે શિવજીની મોટી પ્રતિમા અહીંયા આ નવું બનાવેલું છે, તાજે તાજું. અને આના દર્શન કરવા પણ બહુ જ મહત્વની વાત છે. તો મિત્રો સાથે આપણે પહોંચી ગયા છીએ સીધા શિવજી જોડે અને ભગવાન શિવના દર્શન કરી અને આગળ વધીએ આપણે. અને જોઈ શકો છો કે અંદર એક ગુફા પણ બનાવેલી છે, એના પણ હું તમને દર્શન કરાવીશ. કારણ કે તમે જોઈ શકો છો જબરજસ્ત પ્રતિમા સાથે સાથે પાણીની વ્યવસ્થા એવી રીતે પાણી ઉપરથી આવી રહ્યું છે કે જાણે કંઈક અલગ જ બનાવેલી છે. તો અહીંયા મિત્રો સાથે થોડી વાર ફોટો પાડી સેલ્ફી બીજા લઈ અને હવે આપણે નીકળી ગયા છીએ ગુફાની બાજુ. આ તમે જોઈ શકો છો અમારા હીરાભાઈ ભુવાજી વ્હાઈટ શર્ટમાં હીરો ડ્રેસિંગ અને સાથે સાથે એલસી રબારી. તો આપણે મિત્રો ચાલો જઈએ ગુફા તરફ અને ગુફાની અંદર જોઈએ કે શું શું અંદર જોવા મળે છે. તો ચાલો જોઈએ અને તમે પણ જુઓ, હું પણ જોઉં છું. દેખો મિત્રો. હા તો મિત્રો, સૌથી પહેલા તો ત્યાં આગળ બહુ જ જૂના અને જાણીતા બહુ ગુરુ મહારાજો જોવા મળે છે. અમને આપણે પ્રણામ કરી અને ગુફાની બહાર નીકળીએ. અંદર અંધારું બહુ જ છે, વિડીયોની અંદર કદાચ ઓછું દેખાતું હશે. તો મિત્રો, ત્યારબાદ અમે આવી ગયા છે જે નળેશ્વરી માતાજીનું સૌથી જૂનું મંદિર છે ત્યાં આગળ. અને મિત્રો સાથે એમના પર દર્શન કર્યા અને દર્શન કરી હું પણ તમને પણ દર્શન કરાવવાનો પ્રયત્ન કરીશ. થોડો એવો માપનો દેખાય છે, પરંતુ તમે લોકો પણ દર્શન કરજો. અને નડાબેટ નળેશ્વરી માતાજીના દર્શને આવો તો અહીંયા જરૂરથી દર્શન કરજો. ત્યારબાદ મિત્રો અમે બધા પહોંચી ગયા એક આપણે જે ધર્મશાળા જૂની ધર્મશાળા છે ત્યાં આગળ જઈ બેસી થોડી વાર પછી ફરી પાછા અમે નીકળી ગયા છે અમારા મિત્રો સાથે આગળ. અને ફૂલ મોજમાં અત્યારે વાતાવરણ એટલું સુંદર વાતાવરણ છે, તમે જોઈ શકો છો. આખું મંદિર બેકગ્રાઉન્ડ પાછળની વાત કરું તો જબરજસ્ત બનાવેલું મંદિર છે. અહીંયા આવીએ એટલે આપણને જૂના કોઈ જાણીતા મિત્રો મળી જ જાય. અને આ બંને જોઈ શકો છો તમે કે સવારથી કંટાળી ગયા લાગે છે બંને જણા, કંઈક મસાલા માવાની શોધ કરી રહ્યા છે. ત્યારબાદ મિત્રો અમે મિત્રો સાથે બધા પહોંચી ગયા ભોજનશાળામાં. જબરજસ્ત વ્યવસ્થા કરવામાં આવેલી છે પ્રસાદની અને બધા જ મિત્રો સાથે અમે પણ પ્રસાદ લીધો. જબરજસ્ત પ્રસાદ, ખૂબ જ ધાપી અને પેટ ભરીને પહેલા પ્રસાદ લીધી. ત્યારબાદ અમે જાતે જ અહીંયા એક રૂલ્સ છે કે પોતે પ્રસાદ લઈ જાતે જ થાળી સાફ સફાઈ કરી અને પછી જોઈ શકો છો મિત્રો કે અહીંયા કુલરની સામે આવીને ઊભા રહી ગયા છે. તો પછી હવે આગળના દ્રશ્યો જોવા માટે બની રહ્યો અમારી સાથે વિડીયોમાં. તો મિત્રો, સ્વાગત છે તમારું ફરી પાછા. અને હવે આપણે જઈશું કુલદીપ વન. ત્યાં આગળ પણ જબરજસ્ત જોવાલાયક સ્થળ બનાવેલું છે અને અલગ અલગ પ્રકારની પ્રતિમાઓ છે. ત્યારબાદ આપણે થોડા અંદર જઈશું. અંદર પણ જબરજસ્ત વ્યવસ્થા કરાયેલી છે. આપણી નળેશ્વરી માતાજીનો જે ઇતિહાસ કહેવાય છે, શરૂઆતથી લઈને જે ઇતિહાસ આખો એક બનાવેલો છે હોલ. અને હોલની અંદર આપણે જઈને જોશું તો જબરજસ્ત આ તમે જોઈ શકો છો મિત્રો, તમામ પ્રકારની જબરજસ્ત લખાણ સાથે માં વરુડીનો ઇતિહાસ, માં નળેશ્વરીનો આખો ઇતિહાસ અહીંયા લખાણ અને ચિત્રો સાથે દોરેલો છે. એની સાથે સાથે આપણા જે વીરો છે એમની પ્રતિમાઓ પણ છે. અહીંયા મહારાણા પ્રતાપ હોય કે પછી શિવાજી મહારાજ હોય, એમની સાથે સાથે
તમે જોઈ શકો છો કે વીર સાવરકર હોય, સુભાષચંદ્ર બોઝ હોય, ભગતસિંહ હોય, ઘણા બધા આપણા જે વીર શહીદો છે એમની પ્રતિમાઓ દોરેલી છે અને એમના પણ લખાણો જબરજસ્ત અને અહીંયા વ્યવસ્થા કરેલી છે. બહુ બધી મજા આવી અહીંયા બધા ચિત્રો જોઈ અને માં વરુડી એટલે કે નળેશ્વરી માતાજીનો પૂરો ઇતિહાસ વાંચ્યો. તમે પણ મિત્રો જ્યારે ટાઈમ મળે વર્ષની અંદર એકવાર અહીંયા આવજો, જબરજસ્ત જોવાલાયક સ્થળ છે. ત્યારબાદ આપણે નીકળી ગયા છીએ સીમા દર્શન કરવા, પરંતુ તમે જોઈ શકો છો કે કેટલી બધી